આજે 4 માર્ચ એટલે રાષ્ટ્રીય ઔદ્યોગિક સુરક્ષા દિવસ. ઔદ્યોગિક સુરક્ષા ક્ષેત્રમાં હરણફાળ ભરી રહેલા ભરૂચ જિલ્લામાં અવારનવાર થતા અકસ્માતોના કારણે ઔદ્યોગિક સુરક્ષાના મામલે આ દિવસની ઉજવણી સાર્થક ન હોય તેમ લાગે છે. ભરૂચ જિલ્લાની અંકલેશ્વર, દહેજ, વિલાયત, સાયખા, પાનોલી, ઝઘડિયા, જંબુસર વગેરે ઔદ્યોગિક વસાહતોની કંપનીઓમાં છાસવારે ધડાકા તથા ગેસ લીકેજના બનાવો બની રહ્યા હોવા છતાં કર્મચારીઓની સુરક્ષા સંદર્ભે અસરકારક પગલાંનો અભાવ જોવા મળી રહ્યો છે. વિતેલા વર્ષ 2024માં 15 ઔદ્યોગિક અકસ્માતમાં 21 કામદારોએ જીવ ગુમાવ્યો, જેમાં તંત્રએ 42 કંપનીઓ સામે 152 કેસ પણ કર્યા છે. તેમજ અસરગ્રસ્ત પરિવારોને ₹4.79 કરોડથી વધુના વળતરની ચૂકવણી કરવામાં આવી છે. બીજી બાજુ ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં રોજબરોજ નવા ઉદ્યોગો આવી રહ્યા છે. ખાસ કરીને દહેજ, વાગરા, સાયખા, વિલાયત અને ઝઘડિયા જીઆરડીસી ઝડપથી વિકાસ પામી રહી છે. સાયખા જીઆરડીસીમાં સૌથી વધુ જોખમી ઉદ્યોગોના પ્લાન્ટ ધમધમી રહ્યા છે. વાગરા તાલુકામાં જ 2000 કરતાં વધારે કંપનીઓ આવેલી છે. કંપનીઓમાં થતા ઔદ્યોગિક અકસ્માતોના મામલા કંપનીઓ માટે કામદારોનું જીવનું કોઈ મૂલ્ય નહીં હોવાનું પ્રતીત થાય છે. બીજી તરફ આવા બનાવોમાં કંપનીઓને પણ ક્લોઝર નોટિસ સિવાય ઉડીને આંખે વળગે તેવી કાર્યવાહી તંત્ર કરતું નથી. ત્યારે 4 માર્ચના રાષ્ટ્રીય ઔદ્યોગિક સુરક્ષા દિવસની ઉજવણી સાર્થક થાય તે માટે કામદારોમાં જાગૃતતા આવે તે માટેના પ્રયાસો કરવામાં આવે તે આવશ્યક છે.